નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારું કરીશું નજર આજના સમાચાર પર. અરવલ્લીના ધનસુરા ખાતે 75મા વન મહોત્સવની ઉજવણી કરાઈ. અરવલ્લીના ધનસુરા ખાતે 75મા વન મહોત્સવની ઉજવણી જે.એસ. મહેતા હાઈસ્કૂલ ધનસુરા ખાતે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળીનો વિકાસ કરવાનો છે. આ વન મહોત્સવના અંતર્ગત એક પેડ માં કે નામ અભિયાનને વધુ મજબૂતી આપવા માટે માતૃવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 500 વૃક્ષોનું રોપણ કરાયું. આ પ્રસંગે રાજ્યકક્ષાના માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને માતૃવનનું ઉદ્ઘાટન અને વન્યજીવ બચાવવા કેન્દ્ર અને એનિમલ કેર સેન્ટર કચેરીનું પણ લોકાર્પણ કર્યું. આ કેન્દ્રો વન્યજીવો અને ઘાલ પશુઓની સંભાળ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના કલેક્ટરશ્રી અને અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકની ઉપસ્થિતિમાં ખાસ મહત્વની રહી, જેમણે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું. રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી.